અંબે માત કી જય। આદિશક્તિ જગદંબે મૈયા કી જય। વ્યાસજી કહે છે, દુર્મુખ યુદ્ધમાં મરાઈ ગયો। આ સમાચાર સાંભળીને મહિષાસુર ક્રોધથી મૂર્છિત થઈ ગયો। આ શું થઈ ગયું? આમ વારંવાર તે દૈત્યોને પૂછવા લાગ્યો। તેણે કહ્યું, દુર્મુખ અને વાસ્કલ મહાસુરવીર દાનવ હતા। એક કુમારી કન્યાના હાથે તે યુદ્ધભૂમિમાં હંમેશાને માટે સૂઈ ગયા। આ કેવું આશ્ચર્ય છે! જો આ જ દેવનું વિધાન છે। આનાથી એ સિદ્ધ થાય છે કે મનુષ્ય હંમેશા પરતંત્ર છે। તેને શુભ અથવા અશુભ કર્મોમાં પ્રેરવાનો અધિકાર એકમાત્ર પ્રબળ વિધાતાને જ છે। આ બંને પ્રખ્યાત દાનવો હતા, તેમનું મૃત્યુ થયું। હવે આપણે શું કરવું જોઈએ? અત્યંત વિષમ પરિસ્થિતિ સામે આવી ગઈ છે। બધા લોકો વિચાર કરીને યોગ્ય સલાહ આપો। વ્યાસજી કહે છે, રાજેન્દ્ર, આ પ્રમાણે અપાર પરાક્રમી મહિષાસુરના કહેવાથી તેનો સેનાપતિ મહારથી ચિક્ષુરાખ્ય બોલ્યો, રાજન, એક સ્ત્રીને મારવી તેમાં કઈ ચિંતાની વાત છે? હું તેનો વધ કરીશ। આમ કહીને અનેક સૈનિકોને સાથે લઈ રથ પર બેસી તે ચાલી નીકળ્યો। બીજા શક્તિશાળી તામ્રને તેણે તેનો અંગરક્ષક બનાવ્યો। તે નીકળ્યો ત્યારે તેની વિશાળ સેનાના ભયંકર ધ્વનિથી આકાશ અને દિશાઓ ગુંજી ઉઠી। ચિક્ષુરાખ્ય આવી રહ્યો છે તે જોઈને ભગવતી જગદંબા ખૂબ જ અદ્ભુત રીતે શંખ ધ્વનિ, ઘંટા ધ્વનિ અને ધનુષ ટંકાર કરવા લાગ્યા। તે ધ્વનિના પ્રભાવથી બધા રાક્ષસોના હૃદયમાં આતંક છવાઈ ગયો। આ શું? એમ કહીને તે ભાગી ગયા। ભયથી તેમના બધા અંગો કાંપવા લાગ્યા। તે બધાને નાસી જતા જોઈ ચિક્ષુરાખ્ય અત્યંત કોપાયમાન થયો। તેણે દાનવોને કહ્યું, તમારી સામે એવો કયો ભય આવી ગયો? દૈત્યો અભિમાનથી ભરેલી આ સ્ત્રીને તો હું આજે મારા તીક્ષ્ણ બાણો દ્વારા યમપુરી મોકલી આપીશ। તમે બધા નિર્ભય થઈને યુદ્ધભૂમિમાં ઊભા રહો। આમ કહીને તે પરાક્રમી દૈત્યે હાથમાં ધનુષ ઉપાડ્યું અને યુદ્ધભૂમિમાં આવી તે નિશ્ચિંતતાથી દેવીને કહેવા લાગ્યો, વિશાળ આંખોથી શોભાયમાન સુંદરી, તું બીજા સાધારણ મનુષ્યને ભયભીત કરીને શા માટે વ્યર્થ ગર્જના કરી રહી છે? તારી આ ગર્જનાથી હું ડરતો નથી। સુંદર આંખોવાળી સ્ત્રીનો વધ કરવામાં દોષ શું છે? તેનાથી જગતમાં અપકીર્તિ થાય છે। તેના કારણે મારું મન તને મારતા રોકે છે। સુંદરી, તારા જેવી સ્ત્રીઓ માટે કટાક્ષ અને હાવભાવથી જ યુદ્ધનું કાર્ય થઈ જાય છે। ક્યાંય પણ શસ્ત્રોથી યુદ્ધ થતું નથી। સુંદર જાંઘવાળી, તારા મનમાં મૂર્ખતા ભરેલી હોય એવું લાગે છે। ત્યારે તો અનેક ભોગોના સુખનો ત્યાગ કરીને તું યુદ્ધની અભિલાષા રાખે છે। યુદ્ધમાં તને કયો ગુણ દેખાય છે? અહીં તો તલવારો ચાલે છે, ગદાના પ્રહારો થાય છે, તીક્ષ્ણ બાણોથી શરીરોના ફૂરચા ઉડે છે। પ્રાણ નીકળી ગયા પછી શિયાળ તેના મોઢામાંથી ચૂથીને મૃત શરીરનો અંતિમ સંસ્કાર કરે છે। ધૂર્ત કવિઓએ આ મૃત્યુની ખૂબ પ્રશંસા કરી છે। તેથી કહે છે કે યુદ્ધભૂમિમાં પ્રાણ છોડનાર વીરોને સ્વર્ગ મળે છે। તેમનું આ કથન માત્ર અર્થવાદ છે। તેથી હે દેવી, તારું મન જ્યાં માને ત્યાં ચાલી જા, અથવા દેવતાઓનું દમન કરવાવાળા મારા સ્વામી મહિષાસુરની ઉપાસના કર। વ્યાસજી કહે છે, આ પ્રમાણે ચિક્ષુરાખ્ય કહી રહ્યો હતો ત્યારે ભગવતી દેવીએ તેની વાત કાપીને વચ્ચે જ, અરે મૂર્ખ બુદ્ધિમાન, પંડિત જેવો દેખાવ કરીને તું આ શું બકે છે? ન તો તને નીતિશાસ્ત્રનું જ્ઞાન છે કે નથી ન્યાયશાસ્ત્રનું, નથી તે વૃદ્ધજનોને સેવા કરી, ન તો તને ધાર્મિક અભિગમ પ્રાપ્ત છે, કારણ કે આજ સુધી તે મૂર્ખની સેવા કરી છે। તેથી તું પણ મૂર્ખ જ રહી ગયો। જ્યારે તને રાજધર્મનું જ્ઞાન નથી ત્યારે મારી સામે વ્યર્થ બકવાસ કેમ કરી રહ્યો છે? મારા દ્વારા મહિષાસુર યુદ્ધમાં મરાશે। યુદ્ધભૂમિમાં લોહી માંસનો કીચડ થશે। સ્થિર કીર્તિના સ્તંભને સ્થાપિત કરીને હું અહીંથી પ્રસ્થાન કરી જઈશ।
દેવતાઓને પીડનારો આ દુરાચારી દાનવ અત્યંત અભિમાની થઈ ગયો છે. તેનો વધ કરવો એ મારું પરમ કર્તવ્ય છે. તું સાવધાન થઈને યુદ્ધ કર. વ્યાસજી કહે છે, ભગવતી જગદંબાના ઉપરના પ્રમાણેના વચન સાંભળીને બળના અભિમાનમાં મસ્ત રહેનાર દાનવે તેના ઉપર બાણોની ઝડી વરસાવી. ભગવતીએ પોતાના તીક્ષ્ણ બાણોથી ચિક્ષુરાખ્યના બાણ કાપી નાખ્યા અને તેને બાણોથી વિંધવા લાગ્યા. દેવીના બાણ એવા તીક્ષ્ણ હતા જાણે વિષધર સર્પ હોય. આમ ભગવતી અને ચિક્ષુરાખ્ય બંનેનું યુદ્ધ ચરમ સીમાએ હતું. સિંહ પર બેઠેલા જગદંબાએ ચિક્ષુરાખ્ય ઉપર ગદા ઝીકી. ગદાનો કઠોર પ્રહાર સહી ન શકવાથી ચિક્ષુરાખ્યને 2 ઘડી સુધી મૂર્છા આવી ગઈ. તે દુરાચારી દૈત્ય પથ્થરની શિલાની જેમ રથ પર પડી રહ્યો. શત્રુ સેનાને મસળી નાખવાની શક્તિ ધરાવતા તામ્રમાં પણ ચપળતા ઓછી ન હતી. ચિક્ષુરાખ્યને મૂર્છિત થયેલો જોઈને દેવી સાથે લડવા માટે તે સ્વાભાવિક રીતે યુદ્ધભૂમિમાં આવ્યો. તેને આવતો જોઈને ભગવતી ચંડિકા અટ્ટહાસ્ય કરીને બોલ્યા, દૈત્યવર આવ, હું હમણાં જ તને યમપુરી મોકલવાની વ્યવસ્થા કરું. તમે લોકો સ્વયં નિર્બળ છો અને આયુષ્ય ખોઈ બેઠેલા એવા તમારા આવવાથી કયું કાર્ય સિદ્ધ થશે? મૂર્ખ મહિષાસુર ઘેર બેસીને જીવિત રહેવાનો કયો ઉપાય કરી રહ્યો છે? તેને છોડીને તમારા અજ્ઞાનીઓના મરવાથી મારું કયું કાર્ય સિદ્ધ થશે? મારો કોઈ પરિશ્રમ સફળ નહીં થાય, કારણ કે દેવતાઓનો વિરોધ કરનારો નીચ મહાદુષ્ટ મહિષાસુર તો હજી જીવતો છે. તેથી તમે લોકો ઘેર જઈને મહિષાસુરને મોકલી આપો, તેથી હું જેવી છું અહીં આવીને તે મૂર્ખ મને જોઈ લે. ભગવતી જગદંબાના વચન સાંભળીને તામ્ર ક્રોધથી ઉકળી ઉઠ્યો. તેણે દેવી પર બાણ વર્ષાનો આરંભ કર્યો. તે બાણોને ધનુષ પર કાન સુધી ચડાવીને મારતો હતો. ભગવતીએ પણ તમ્રાક્ષનો વધ કરવા ધનુષ બાણ ચડાવી છોડવા માંડ્યા. ત્યાં સુધીમાં ચિક્ષુરાખ્ય મૂર્છામાંથી જાગ્યો અને તરત ધનુષ બાણ લઈને તે દેવીની સામે આવીને ઊભો રહ્યો. ચિક્ષુરાખ્ય અને તામ્રાક્ષ બંને અપાર પરાક્રમીને સુરવીર દાનવ હતા. તે બંને ભગવતી જગદંબા સાથે યુદ્ધ કરવા લાગ્યા. તામ્રાક્ષ પાસે એક લોઢાનું મજબૂત મૂછળ હતું. તેનાથી તેણે સિંહના માથા પર ઘા કરીને અટ્ટહાસ્ય કર્યો. ગર્જના કરતા તામ્રાક્ષને જોઈને દેવી કૃપાયમાન થયા. તેમણે તરત પોતાની ચળકતી તલવારથી દાનવનું માથું ધડથી જુદું કરી નાખ્યું. માથું કપાયા પછી પણ તેનું ધડ હાથમાં મૂછળ લઈને 1 ઘડી સુધી નાચતું રહ્યું. ત્યાર પછી તે યુદ્ધભૂમિમાં પડી ગયો. તામ્રાક્ષના મૃત્યુથી ચિક્ષુરાખ્ય હાથમાં તલવાર લઈને ચંડી તરફ દોડ્યો. તેને આવતો જોઈને ભગવતીએ તેને 5 બાણ માર્યા. દેવીના 1 બાણથી ચિક્ષુરાખ્યની તલવાર કપાઈ ગઈ. બીજા બાણથી તેનો હાથ કપાઈ ગયો. ત્રીજા બાણથી તેનું માથું ધડથી જુદું થઈ ગયું. આ રીતે ચિક્ષુરાખ્ય અને તામ્રાક્ષ બંને રાક્ષસો મરાઈ ગયા. અને આ બંને મહાદુષ્ટ, બંને અજેય હતા. તેમનું મૃત્યુ પછી બધી દાનવ સેના ભયભીત થઈને ચારે બાજુ નાસી ગઈ. તે દાનવોનું મૃત્યુ જોઈને બધા દેવતાઓ આનંદ વિભોર થઈ ગયા. તેમણે આકાશમાંથી પુષ્પોની વૃષ્ટા કરી તેઓ ભગવતીનો જય જયકાર કરવા લાગ્યા. બોલ શ્રી અંબે માત કી જય. વ્યાસજી કહે છે, દેવીએ ચિક્ષુરાખ્ય અને તામ્રાક્ષને મારી નાખ્યા. એ સમાચારથી મહિષાસુર આશ્ચર્યમાં પડી ગયો. તેણે દેવીને મારવા માટે અનેક બળવાન દૈત્યો મોકલ્યા. આ દૈત્યોમાં અસીલોમા અને વિડાલાક્ષ આ 2 મુખ્ય હતા. યુદ્ધમાં કોઈ તેમનો સામનો કરી શકતું નહીં. તેઓ કવચ ધારણ કરી હાથમાં અસ્ત્ર શસ્ત્ર લઈ સેના સાથે રણભૂમિમાં જઈને ઊભા રહ્યા. ત્યાં તેમણે જોયું દેવી ભગવતી સિંહ પર બિરાજેલા છે. તેમણે 18 ભુજાઓ હતી. તલવાર, ઢાલ વગેરે આયુધો ધારણ કર્યા હતા અને દૈત્યોનો વધ કરવા તૈયાર બેઠા હતા. ત્યારે અસીલોમાં દેવીની સામે ગયો અને ખૂબ જ વિનયથી ને શાંતિપૂર્વક દેવીને કહેવા લાગ્યો, હે દેવી, સાચું કહો તો તમે શા માટે અહીં આવવાનો પરિશ્રમ લીધો છે ને સુંદરી આ નિર્દોષ દૈત્યોને કેમ મારો છો? તેનું કારણ જણાવવા કૃપા કરો.
હું હમણાં જ તમારી સાથે સંધિ કરવા તૈયાર છું. નિતંબવતી સોનું, મણિ, રત્ન અને ઉત્તમ પાત્રો તમારે જે જોઈતું હોય તે લઈને અહીંથી તુરંત પધારી જાઓ. યુદ્ધની ઈચ્છા કેમ રાખો છો? યુદ્ધ તો દુઃખ અને સંતાપની હારમાળા છે. મહાત્મા પુરુષો કહે છે કે યુદ્ધ જ બધા સુખોનું નાશક છે. તમારું શરીર અત્યંત કોમળ છે. પુષ્પનો ઘા પણ તે સહી શકે એમ નથી. આવી સ્થિતિમાં મને આશ્ચર્ય થાય છે કે તમે શસ્ત્રોના ઘા કઈ રીતે ને શા માટે સહી રહ્યા છો? ચતુરતાનું લક્ષણ એ છે કે શાંતિપૂર્વક નિરંતર સુખ ભોગવતા છતાં તમે દુઃખદાયી યુદ્ધની ઈચ્છા કેમ કરી રહ્યા છો? આ જગતમાં સુખ મેળવવું અને દુઃખને છોડવું તે સામાન્ય નિયમ છે. સુખ પણ નિત્ય અને અનિત્ય બે પ્રકારનું છે. આત્મજ્ઞાન સંબંધી સુખ નિત્ય છે ને ભોગજનિત સુખ અનિત્ય છે. કેટલા પ્રકારના સુખ બતાવ્યા? બે પ્રકારના. એક સુખ નિત્ય છે ને એક સુખ અનિત્ય છે. આત્મજ્ઞાન વિશેની આપણી જિજ્ઞાસા ને આત્મજ્ઞાન જાણી ને પછી જે સાધના કરીએ ને જે આનંદ મળે એ સુખ નિત્ય કહેવાય. ને જે આ સંસારના ભોગ પદાર્થ આપણે ભોગવીએ છીએ એમાંથી આપણને જે મળે છે એ દુઃખ જ મળે છે, સુખ મળતું નથી. કેટલા દુઃખ વેઠીને દીકરાઓ મોટા કરે ને એ જ દીકરાઓ પછી તમારી વાત ન સાંભળે તો સુખ થાય કે દુઃખ થાય? દુઃખ થાય. કેટલા કે છે લાડકોડથી દીકરાને ભણાવ્યો ગણાવ્યો હોય, મોટો કર્યો હોય ને એ જ દીકરો પરણીને કે છે વહુની વાત સાંભળીને તમારી ન સાંભળે તો દુઃખ થાય કે સુખ થાય? દુઃખ થાય. એટલે સંસારમાં આ તો એક ઉદાહરણ છે, પણ સંસારમાં જે કંઈ આપણને દેખાય છે હકીકતમાં એ સુખ નથી, એ દુઃખનું જ કારણ છે. એટલે અહીંયા કીધું સુખ બે પ્રકારના. ભોગજનિત જે બધા સુખ છે બધા અનિત્ય છે. વેદશાસ્ત્રના ચિંતકો ભોગજનિત અનિત્ય સુખને ત્યાજ્ય ગણે છે. જે વેદોને જાણે છે ને એમ કે છે કે જે ભોગજનિત છે એ અનિત્ય છે એનો ત્યાગ કરવો જોઈએ. એના બદલામાં જે નિત્ય સુખ મળે છે એવું કાર્ય કરવું જોઈએ. એમાં આપણે થોડો ટાઈમ કાઢવો જોઈએ. હે સુંદરમુખી, જો તમે ચાર્વાકના સિદ્ધાંતને માનતા હો તો પણ યુદ્ધથી હટી જવું જોઈએ. હે દેવી, યુવાનીમાં ભોગ ભોગવીને સમયને સાર્થક કરો. હે પાતળા પેટવાળી દેવી, તમે પરલોકને સુખ માનતા હો તો તમારું આ મહિષાસુરને વરવાનું પગલું વ્યાજબી લાગે છે. અન્યથા શરીરની યુવાવસ્થા પણ ક્ષણભંગુર જ છે એવું સમજીને જલ્દીમાં જલ્દી શ્રેષ્ઠ મહિષાસુર સાથે લગ્ન કરીને કાર્ય સાધી લેવું જોઈએ. બીજાને દુઃખ પહોંચે તેવા કાર્યનો જ્ઞાનીજનો ત્યાગ કરે છે. તેથી પ્રેમપૂર્વક ધર્મ, અર્થ અને કામનું સેવન કરો. હે કલ્યાણી, તમે ધાર્મિક બુદ્ધિને અપનાવો છો. અંબિકા, દૈત્યો તમારો કોઈ અપરાધ કર્યો નથી, છતાં તે બિચારા તમારા હાથે શા માટે મરાઈ રહ્યા છે? દયા અને ધર્મ પરમ પુરુષનું શરીર છે ને સત્ય પ્રાણ છે. તેથી વિવેકી જનોએ દયા અને સત્યની રક્ષા કરવી જોઈએ. તમે દાનવોનું સંહાર કરવાનું કારણ જણાવો. દેવીએ કહ્યું, મહાબાહુ, હું અહીં શા માટે આવી છું તે તમારો પહેલો પ્રશ્ન છે. તેથી સ્પષ્ટતા કર્યા પછી દૈત્યવધનું કારણ કહીશ. હે દૈત્ય, બધા લોકોમાં મારું નિરંતર ભ્રમણ થતું રહે છે. જીવોના ઉચિત અનુચિત કાર્યોને હું સાક્ષી રૂપે જોયા કરું છું. મને કોઈ ભોગની ઈચ્છા નથી કે નથી લોભની. મને કોઈના પ્રતિ દ્વેષભાવ નથી. ધર્મની મર્યાદા રાખવા અને સાધુજનોનું રક્ષણ કરવા હું પૃથ્વી ઉપર વિચરણ કરું છું. કેટલી સરસ વાત કરી કે તમે અહીંયા શા માટે આવ્યા છો. દેવી એનું કારણ બતાવ્યું કે હું બધામાં વિચરણ કરું છું. શક્તિ છે ને, દેવી એટલે શક્તિ. એ શક્તિ બધામાં જ વિચરણ કરે છે ને બધાનું જ સારું નરસું કર્મ જાણે છે.
તમારું મારું બધાનું, કેમ કે બધામાં એક જ શક્તિ છે ને જે કે છે જાણે છે એ પ્રમાણે એનું ફળ પણ એને આપે છે. ભગવતી કહે છે કે આ સંસારમાં મર્યાદાનું પાલન કરવા ને સાધુજનોનું રક્ષણ કરવા હું આ ધરતી ઉપર આવું છું. બીજું મારું કોઈ આવવાનું કારણ નથી. મારા આ નિયત કર્મનું નિરંતર પાલન કરું છું. મારું આ કે છે નક્કી થયેલું કર્મ છે ને એનું નિરંતર પાલન કરું છું. સંત પુરુષોની રક્ષા કરવી, વેદોને સુરક્ષિત રાખવા તથા જે દુષ્ટ લોકો છે તેમને મારવા આ મારું સ્વાભાવિક કાર્ય છે. સાધુ સંતોની રક્ષા કરે, પછી કે જે વેદ છે, જ્ઞાન જે છે એવા જ્ઞાનીજનોનું એ કે છે રક્ષણ કરવું એ પણ મારું નિયત કાર્ય છે. ને એવા જ્ઞાનીજનોને જે પીડા આપે એવા દુષ્ટોનો સંહાર કરવો એ પણ મારું જ કાર્ય છે. પ્રત્યેક યુગમાં જે અવતાર થાય છે તે બધાનું કારણ હું જ છું. મહિષાસુર અત્યંત નીચ છે. દેવતાઓને મારવા તે સતત પ્રયત્નશીલ રહે છે. તેથી તેને મારવા માટે અત્યારે હું અહીં આવી છું. દાનવ દેવતાઓનો દુશ્મન મહિષાસુર મહાખલ છે. હું તેને મારી નાખીશ. તમે જાઓ અથવા ઊભા રહો, તમારી ઈચ્છા હોય તેમ કરો. મેં આ સત્ય વાત તમને જણાવી દીધી. હવે તમે ત્યાં જઈને દુરાચારી મહિષાસુરને જણાવો, હે રાજન, તમે બીજા દૈત્યોને શા માટે મોકલો છો? સ્વયં જઈને યુદ્ધ કરો. સંભવ છે કે તમારા રાજા મારી સાથે સંધિ કરવાનું પસંદ કરી લે. આવી સ્થિતિમાં તમારા બધાનું પરમ કર્તવ્ય છે કે વેરભાવ છોડીને સુખેથી પાતાળમાં ચાલ્યા જાઓ. તમે લોકોએ દેવતાઓને હરાવીને તેમનું જે દ્રવ્ય છીનવી લીધું છે તે બધું પાછું આપ્યા પછી તમારે જ્યાં અત્યારે પ્રહલાદજી બિરાજે છે તે પાતાળ લોકમાં અવશ્ય જવું જોઈએ. વ્યાસજી કહે છે, દેવીના ઉપયુક્ત વચન સાંભળીને અસીલોમાએ ભગવતીની સામે મહાસુરવીર વિડાલાક્ષને પ્રેમ સાથે પૂછ્યું. અસીલોમા બોલ્યો, હે વિડાલાક્ષ, હમણાં ભવાનીએ જે કહ્યું તે તમે સાંભળ્યું? આ સ્થિતિમાં સંધિ અથવા વિગ્રહ કયો રસ્તો લેવો? વિડાલાક્ષે કહ્યું, યુદ્ધમાં મરવાનું નક્કી જ છે. એવું જાણવા છતાં પણ સ્વ અભિમાની મહિષાસુર સંધિ માટે તૈયાર નથી. અનેક વીર યોદ્ધા યુદ્ધમાં ખપી ગયા છે. તેથી મહિષાસુરે આપણને મોકલા છે. વિધિનું આવું જ વિધાન હોય એમ લાગે છે. કોઈની તાકાત નથી કે મહિષાસુરને બદલી શકે. સેવક ધર્મ અતિ કઠિન છે. તે હંમેશા નિરઅભિમાની હોય છે. નિરંતર તેણે સ્વામીની આજ્ઞાને વશમાં રહેવું પડે છે. સૂતરના તાતણે બંધાયેલી કઠપૂતળીઓ જેવા સેવકો સદા પરતંત્ર હોય છે. મહિષાસુર આગળ જઈને કઈ રીતે કેવું તેનું ધન પાછું આપીને પાતાળમાં ચાલ્યા જઈએ. પ્રિય બોલવું જોઈએ પણ તે અસત્ય ન હોવું જોઈએ. હિતકારક પ્રિય વચન બોલવું ઉત્તમ છે, પરંતુ સત્ય હોવા છતાં જો અપ્રિય વાત હોય તો તે સ્થિતિમાં બુદ્ધિમાન પુરુષોએ મૌન સેવવું. પરંતુ નીતિશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે વીર પુરુષોએ જુઠ્ઠું બોલીને રાજા સાથે કપટ ન કરવું. સાચી વાત એ છે કે આદરપૂર્વક હિતની વાત કરવા અથવા પૂછવા મહિષાસુર પાસે જવું યોગ્ય નથી. ત્યાં જવાથી મહિષાસુરનું ક્રોધાગ્નિ ભડકી ઉઠશે. તેથી હવે તો આપણા માટે યુદ્ધ જ યોગ્ય છે. જીવતા રહેવું અથવા મરવું તે તો બિલકુલ અનિશ્ચિત છે. તેથી મૃત્યુને તુચ્છ ગણીને સ્વામીની ઈચ્છા મુજબ કાર્ય કરવું એ જ આપણા માટે યોગ્ય રસ્તો છે. વિડાલાક્ષે પણ બુદ્ધિમાનીની વાત કરી. એ કે જો આપણે ત્યાં પાછા જાશું ને તો એનો ક્રોધાગ્નિ ભડકી ઉઠવાનો છે ને આપણને મારી જ નાખવાનો છે. એના કરતાં અહીંયા જ યુદ્ધ કરીએ. મૃત્યુ તો અનિવાર્ય છે, અત્યારે આવવાનું હશે તો આવી જશે, પણ આપણે તો સેવક છીએ ને સેવકનો ધર્મ અતિ કઠિન છે. સેવક સ્વામીને સલાહ આપી શકે નહીં. એને તો એની આજ્ઞામાં જ રહેવાનું હોય, જે સ્વામી કે એમ કરવાનું હોય. એટલે આપણે તો અત્યારે નીતિ એમ જ કહે છે
ગમે એટલું સત્ય બોલીશું, એના હિતમાં બોલીશું, તો એને કંઈ સારું લાગવાનું નથી. એટલે યુદ્ધ જ કરો કહીને અસીલોમા અને વિડાલાક્ષ બંને યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. તેમણે અગાઉથી જ યુદ્ધમાં કે છે ધનુષ બાણ હાથમાં લઈ લીધા હતા, કવચ ધારણ કર્યા હતા, રથ પર બેઠા હતા. સર્વપ્રથમ વિડાલાક્ષે દેવી પર 7 બાણ છોડ્યા. અસ્ત્ર શસ્ત્રનો સર્વોત્તમ વેદતા જાણનારો અસીલોમાં દૂર ઊભો રહ્યો હતો. ભગવતી જગદંબાએ પોતાના સાયકથી વિડાલાક્ષના તે બાણોને કાપી નાખ્યા. તીક્ષ્ણ એવા 3 બાણ તેની ઉપર ચલાવ્યા. દેવીના બાણ વાગવાથી તેની મૂર્છા આવી ગઈ અને તે યુદ્ધભૂમિમાં પડી ગયો અને પ્રારબ્ધવશ તે મૃત્યુ પામ્યો. વિડાલાક્ષને મરણ પામેલું જોઈને અસીલોમાં હાથમાં ધનુષ લઈને દેવીની સન્મુખ આવ્યો. તે તેનો જમણો હાથ ઊંચો કરી દેવીને કંઈક મર્યાદિત શબ્દો કહેવા લાગ્યો. દેવી, દાનવો અત્યંત દુરાચારી છે. હું જાણું છું કે તેમનું મૃત્યુ નિકટ આવી ગયું છે, પરંતુ પરાધીન હોવાથી યુદ્ધ કરવું એ અમારું કર્તવ્ય છે. મહિષાસુર અત્યંત મૂર્ખ છે. શુભ અશુભનું તેને ભાન નથી. તેની સામે હિતકર શબ્દો પણ જો અપ્રિય હોય તો અમારે કહેવા જોઈએ નહીં. હું વિરોચિત મૃત્યુ પસંદ કરું છું, પછી ભલે તે શુભ હોય કે અશુભ. મારા માનવા પ્રમાણે પ્રારબ્ધ જ બળવાન છે. પુરુષાર્થને ધિક્કાર છે, તેનાથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. ત્યારે તો તમારા બાણ વાગતા જ વીર દાનવો મરી રહ્યા છે. આ પ્રમાણે કહી દાનવ શ્રેષ્ઠ અસીલોમાએ દેવી ઉપર બાણોની વૃષ્ટિ કરવા લાગી. પાસે આવતા જ ભગવતીએ પોતાના બાણોથી શત્રુના બાણ કાપી નાખ્યા ને ત્વરિત ગતિથી અન્ય બાણોથી અસીલોમાને ઘાયલ કરી નાખ્યો. તે સમયે ભગવતીનું મુખ ક્રોધથી લાલ થઈ ગયું હતું. દેવતાઓ દૂર ઊભા રહી જોઈ રહ્યા હતા. અસીલોમાનું આખું શરીર બાણોથી વિંધાઈ ગયું હતું. લોહીની ધારા વહી રહી હતી. તે વસંત ઋતુમાં ખીલેલા ફૂલોથી ભરપૂર ખાખરાનું વૃક્ષ હોય તેવો દેખાતો હતો. પછી તો અસીલોમાં લોઢાની વિશાળ ગદા હાથમાં લઈને ત્વરિત ગતિએ દેવી તરફ દોડ્યો ને તે ગદા ક્રોધ કરીને સિંહના માથા ઉપર મારી. સિંહે તે ગદાના ઘાની કોઈ પરવા કરીને તેણે પોતાના નખોથી અસીલોમાની છાતી ચીરી નાખી. ત્યારે તે વિકરાળ દૈત્ય હાથમાં ગદા લઈને ઉછળો ને સિંહના માથા પર ચડીને ભગવતી જગદંબાને ગદાનો પ્રહાર કરવા લાગ્યો. પરંતુ દેવીએ તે પ્રહારને રોકી લીધો અને તે ક્ષણે પોતાની તલવારથી તેનું માથું ધડથી નીચે પાડી દીધું. તે મહાન દૈત્ય કાયમ માટે જમીન પર પોઢી ગયો. દાનવ સેનામાં હાહાકાર થવા લાગ્યો. દેવીનો જય થાઓ એવા શબ્દઘોષ સાથે દેવતાઓ દેવીની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ દુદુંભી વગાડવા લાગ્યા. કિન્નરો યશોગાન કરવા લાગ્યા. આ પ્રમાણે વિડાલાક્ષ અને અસીલોમાં બંને રણભૂમિમાં મૃત્યુ પામ્યા ને બાકીના સૈનિકોને પરાક્રમી સિંહે મારી નાખ્યા. કેટલાક અધમુવા રાક્ષસોએ બૂમો પાડતા મહિષાસુર પાસે જઈ પહોંચ્યા ને ત્યાં જઈને રડવા લાગ્યા, મહારાજ, અસીલોમાં અને વિડાલાક્ષ મરાઈ ગયા. હવે આપ અમારું રક્ષણ કરો, રક્ષણ કરો. આ રીતે તેમના મુખેથી કરુણ પોકાર નીકળતો હતો. તેમણે પણ એમ જ કહ્યું, રાજન, જેટલા સૈનિકો બચ્યા હતા તેમને સિંહે મારી નાખ્યા. આમ કહીને તે મહિષાસુરને યુદ્ધમાં આવવા પ્રેરિત કરવા લાગ્યા. સૈનિકોની વાત સાંભળીને મહિષાસુર અત્યંત ઉદાસ થઈ ગયો. તેના ઉપર ચિંતાના કાળા વાદળો ઉમટી આવ્યા ને તે અત્યંત દુઃખી થઈ ગયો. મહિષાસુરની દેવીની સામે જઈને વાતચીત કરવી તથા તે સંબંધમાં મંદોદરીનો ઇતિહાસ કેવો, આ કથાને આપણે આવતીકાલે સાંભળીશું. બોલ શ્રી જગદંબે મૈયા કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. જગત જનની માતાજી કી જય.